હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે મારી સાથે મારા ફ્રેન્ડ આવ્યા છે ગાંધીનગરથી. બહુ જૂના અને જાણીતા છે. એમને અથાણાં અને બધું સરસ બનાવતા આવડે છે. મેં એમની ઘરેથી મુરબ્બો ચાખ્યો હતો. તો આજે હંસાબેન મારી ઘરે આવ્યા છે, તેમની સાથે આપણે મુરબ્બો કેરીનો સ્વીટ બનાવશું. તો આપણે રેસીપી જોઈએ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે શું શું જોઈશે કેરીના મુરબ્બામાં? એમાં પેલો ઇન્ગ્રેડિયન્ટ્સમાં કેરી જોઈશે, ખાંડ જોઈશે, પછી ઇલાયચી કે તમારે જે રીતના આપણે કેસર ઇલાયચી વાળો બનાવો હોય ને થોડો તીખો બનાવો તો થોડું લાલ સેજ મરચું પાવડર. બસ. અને કેરીના માપ કેટલું? કેરી ખાંડનું બેનું સરખું લેવાનું. ઓકે, તો ચલો આપણે રેસીપી બનાવીએ. તો આપણે કેરીનો મુરબ્બો બનાવવા માટે મેં આ રાજાપુરી કેરી લીધી છે. કેરી ઓછી ખાટી હોય એવી જ લેવાની, એટલે રાજાપુરી કેરી છે. એની જોડે મેં આ સેફ્રોન લીધું છે, ઇલાયચી લીધી છે. વજનમાં 500 ગ્રામ કેરી છે, તો 500 ગ્રામ આપણે ખાંડ લેવાની છે. તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે બનાવશું. તો આપણે કેરીને છોલી અને એના નાના કટકા કરશું. કટકા ખાવાની મુરબ્બામાં મજા આવે છે. બાળકોને રોટલીમાં કે ભાખરીમાં લઈને ખાતા ફાવે છે જલ્દી ઓગળી જશે અને ઓગળી બી જલ્દી જશે. તો આપણે 2 કેરીના આવા ઝીણા કટકા કરી લીધા છે અને પાણી ગરમ મૂકી દીધું છે. પાણી તમે વધારે ઓછું ગમે તે મૂકી શકો છો. કેરી ડૂબે એટલું પાણી આપણે મૂકવાનું છે. તો આપણું પાણી ઉકળી ગયું છે. એની અંદર આપણે આ કેરીના કટકા નાખી દઈશું. હવે આને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું અને આ કેરીનો કલર ચેન્જ થાય અને એક કટકો આપણે તોડી જવાનો. તો આપણી કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે બફાઈ ગઈ છે. એને વધારે પ્રમાણમાં નથી બાફવાની. તો આપણે કેરીને હવે કાઢી લઈશું. જો તમને માપની ખબર ના પડે તો કેરીના કટકા ભરી લેવાના. જે બાઉલ કેરીના કટકા ભરીએ એટલો બાઉલ આપણે ખાંડનો લઈ લેવાનો. તો પરફેક્ટ માપ આવી જાય છે. તો આપણે અહીંયા ખાંડ નાખી દેવાની છે ને ખાંડમાં થોડું આપણે પાણી એડ કરી દઈશું. ખાંડ થોડી ડૂબી જાય એટલું પાણી એડ કરી અને આપણે ધીમા ગેસે એની ચાસણી કરવાની છે. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી ધીમે ધીમે ધીમા ગેસે એની ચાસણી કરવાની છે. તો આપણી ચાસણી હવે થઈ જવાય છે. આપણે ડીશમાં જોઈ જોવાની કે આપણી ચાસણી પ્રસરે નહીં, હલી ના જાય, એટલે એનો મતલબ છે કે એ ચાસણી થઈ ગઈ છે. તો હવે આને આપણે આ કેરી છે એને એની અંદર એડ કરી દઈશું. કેરી એડ કર્યા પછી કેરી એકદમ શાઇનિંગવાળી થઈ જાય અને ઉપર એકદમ ફીણ ફીણ આવે ત્યાં સુધી જે આપણે એને ઉકાળવાનું છે. તો હંસાબેન હવે ચેક કરી લો તો આપણો મુરબ્બો કેવો થયો છે. જો હવે આ ફીણ થઈ ગઈ છે, કેરી બધી અંદર ઓગળી ગઈ છે અને હવે આપણે 10 મિનિટમાં રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણા કેરીના જે ટુકડા છે એ એકદમ શાઇનિંગવાળા થઈ ગયા છે. એનું મને ફીણા બેસી ગયા છે. તો આપણું મુરબ્બો હવે તૈયાર છે. તો એની અંદર અત્યારે આપણે કેસર એડ કરી દઈશું અને ઇલાયચી છેલ્લે એડ કરશું. થોડુંક ઠંડુ થાય પછી, કારણ કે ઇલાયચીનો પછી કલર બ્લેક થોડોક આવી જાય છે, એટલે ઇલાયચીને આપણે લાસ્ટમાં એડ કરશું. તો હવે ગેસ બંધ કરી દઉં છું અને આ બધા જો ફીણા બેસી ગયા છે તો આપણો મુરબ્બો એકદમ તૈયાર થઈ ગયો છે. તો આપણો મુરબ્બો ઠંડો થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે ઇલાયચી ક્રશ કરી છે એ આપણે એમાં નાખી દઈશું. તો આપણો કેસર ઇલાયચી યુક્ત મુરબ્બો તૈયાર થઈ ગયો છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને આને 1 વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. મીઠા વગરનું આપણે જો ફરાળ હોય તો એમાં પણ ખાઈ શકીએ છીએ. તો આખું વર્ષ આને એન્જોય કરી શકીએ છીએ. અને અમે બંને ફ્રેન્ડ ભેગા મળીને આજે બનાવ્યો, તેમને બી રેસીપીનો લાભ મળ્યો. તે બદલ બધા સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક કરજો, શેર કરજો.